સાંતલપુરમાં પાણી પુરવઠાની ઘોર બેદરકારી। ગરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા। પાટણના સાંતલપુરના આંતરિયાળ વિસ્તારોમાં ઘણા સમયથી પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફરી વધુ એકવાર સાંતલપુરના ગરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે। આ તૂટેલી પાણીની ટાંકીમાં પાણી ભરતા લોકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ? એટલે કે જવાબદાર પાણી પુરવઠા તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને કારણે લોકોમાં ચોક્કસપણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાંતલપુર તાલુકાના ગરામડી હાઈવે ઉપર આજુબાજુના મોટા તમામ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો। જે સંપ તૂટી જતા લોકો પાણી મેળવવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે। જિલ્લામાં લોકોના ઘર સુધી જલ સે નલ યોજના નિષ્ફળ ગઈ હોય તેવું સાંતલપુરમાં જોવા મળી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।